ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગરોની દાદાગીરીનો આરોપ। ચિત્રા વિસ્તારમાં ગાડી મૂકવા જેવી બાબતે ઝઘડો કરી બુટલેગર બે મહિલા અને એક પુરુષ પર હુમલો કર્યો, જેમાં 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બુટલેગરો પોલીસની રહેમ રાહે ધંધો કરી અને ગમે તેની સાથે દાદાગીરી કરી ઝઘડો કરી રહ્યા હોવાનો ઈજાગ્રસ્તોનો આરોપ છે। આ ઘટનામાં આશીષ, મહેશભાઈ તેમજ રમાબેન અને બીનાબેન નામના મહિલા પર બુટલેગરે હુમલો કર્યો છે। अभी घर आगे ये गाड़ी लेने आयो तो कौन है राहुल પછી મારા ભાઈએ કીધું ને ગાડી આગળ લઈને તમારા ભાઈને ગાળો લઈને દેવો મળ્યો। થોડીક વાર રહીને પાછો હથિયાર ને એવું લઈને આવ્યો હતો। એના દારૂ લેવો દેવા આવ્યો હતો। કેટલા જણા એ પેલા એક હતો, પછી બે આવ્યા હતા, પછી એ બે ભાઈઓને ઓછીતાના ઘા કર્યા અને એ ઘરમાં આવીને આવી રીતે આજુબાજુ બધે દારૂ વેચે છે, બરોબર। અને બધાને આવી રીતે આખા ગામ ચિત્રામાં તમે ગમે એને પૂછો, બધાનો એને એટલો ત્રાસ છે ને। અને 8 દી ગમે એને નિર્દોષ માણસોને મારે છે। આવી રીતે આવા નિર્દોષ માણસોને મારે ઘરમાં કરી બધી બાયુની છેડતી કરે, આવી રીતે એની ઉપર કોઈ કાંઈ કરતું જ નથી, બોલો।